એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પૂરનું સંકટ હતું તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી, સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સીએનજી રિક્ષા રોડ ઉપર વાળવા જતા આ ઘટના બની। રિક્ષાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ। વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ જાંબુઆ નદીએ કહેર વર્તાવ્યો છે। જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો છે। આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમા પાણી ઉપર ભરાયા હતા। 6 લેન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક તરફના ટ્રેક ઉપર જોખમ સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઆ નદીના કોતરો છલકાઈ રહ્યા છે। રોડ ઉપરાંત ખેતરો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। ગેડ પંથકમાં ઓઝતના પાણી ફરી વળ્યા છે। બામણસા ઘેડના ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે। ગઈ રાત્રે જૂનાગઢમાં પડેલા વરસાદનું પાણી ફરી વળ્યું છે। ઓઝત નદીનો પાળો તૂટેલો હોવાથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। સિઝનમાં છઠ્ઠી વખત ખેડૂતો પર આફત આવી પડી છે। ગેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે, જેની આ તસવીરો સામે આવી રહી છે। બામણસા ઘેડ ખેતરમાં હાલ આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતર દરિયો હોય, નદી હોય તેવો પ્રકારનો આભાસ થઈ રહ્યો છે। ગેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકાય છે ઘૂંટણ ઉપરથી આ પાણી વહી રહ્યું છે, એટલે કે કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયેલું હશે। સિઝનમાં એકાલ દોકલ નહીં, છઠ્ઠી વાર ખેડૂતોને આ પ્રકારની આફત સહન કરવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદના કારણે રાવલ ડેમ છલકાયો છે। ડેમ છલકાઈ જતા 6 પૈકી 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા 1.29 મીટર ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા, ઉનાના 16 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ખેલૈયાઓ માટે અહીંયા સૌથી મોટા સમાચાર છે। નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે મોટી આગાહી આપી છે। અંબાલાલે કહ્યું છે કે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તડકો નીકળશે, જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન નહિવત વરસાદ રહેશે। હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં હતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે। नवरात्रि में तड़को निकले और तड़को अकड़ावनारो है। अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में। हाँ, कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है। अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा। અરવલ્લીના અમિયાપુરના રહીશોએ વાયરલ કર્યો છે આ વિડીયો વાયરલ કરી સરપંચ પર મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। અમિયાપુર સરપંચ પર હેન્ડપંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ન બોરવેલ કર્યો, ન ખાડો ખોદ્યો, પંપ મૂકી દીધો ખાલી। કાગળ ઉપર 100% કામગીરી બતાવવાનો પણ આક્ષેપ કરાયો છે। સ્થાનિકોએ સ્થળ ઉપર જઈને વિડીયો બનાવ્યો। વિડીયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા। હેન્ડપંપ ઊંચો કરી જોતા નીચે સ્ટેન્ડ બનાવી દીધું હોવાનું સામે આવ્યું। સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્તાનનો અહીંયા લોકોએ જ ખુલાસો કર્યો। જૂનાગઢ શહેરના જોશીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ જ સ્થિતિ રહેવાથી તે બંધ રહે છે। અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકો અને રાહદારીઓ માટે બ્રિજ બંધ રહે છે। અંડરબ્રિજ બંધ રહેવાના કારણે સ્થાનિકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે, તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા ઉપરથી પસાર થવા મજબૂર થયા છે। અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વરસાદ થયા ત્યારથી બંધ થઈ જાય છે। 7-7, 8-8 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી। નગરપાલિકા કોઈ આવતી નથી અને ઉપરથી અમે પગ ચાલીને જાય છીએ તો ઉપરથી રેલવે પોલીસ પણ અમને હેરાન કરે છે અને આનો કોઈ નિકાલ છે નહીં। ચોમાસું આવે એટલે 4 મહિના બંધ જેવું માની લ્યો ને, એવું જ અહીંયા થાય છે। પાણીનો નિકાલ કંઈ થતો નથી ક્યારેય, અને અઠવાડિયે દવાથી પાણી ભર્યું રહે તો પાછો વરસાદ આવી જાય।
રાજકોટના ધોરાજીમાં રોડ ઉપર દૂષિત ગટરનું પાણી ફરી વળ્યું છે। ધોરાજીના જેતપુર રોડ ઉપર ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી ફરી વળતા શહેરીજનોને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધોરાજીના જેતપુર રોડ ઉપર ઘણા સમયથી રોડ રસ્તાઓ ટ્રાફિક અને ગટરની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રસ્ત બન્યા છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે શહેરના નગરપાલિકા અને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। હવે તંત્રને જાણ કરવાની જે તમે વાત કરો છો, તંત્રના અધિકારીઓ આ રોડ ઉપર રોજ નીકળે છે અને આ સમસ્યા બધાને દેખાય છે, તો આમાં રજૂઆત કરવાની ન હોય, એની મેળે એને દેખાવું જોઈએ ને એની મેળે એને સમસ્યા સોલ્વ કરવી જોઈએ। પંચમહાલમાં જમીનના વળતર મામલે ખેડૂતોએ વિરોધ કરી આવેદનપત્ર પાઠવ્યું। ગોધરા તાલુકામાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવેમાં સંપાદિત થયેલી જમીનના યોગ્ય વળતર માટે ખેડૂતોએ માંગ કરી। ખેડૂતોનું કહેવું છે કે ગત 2010માં ઓરવાડા કેવડિયા સહિતના ગામોના ખેડૂતોની જમીન અને મકાન માર્ગના નવીનીકરણ દરમિયાન સંપાદિત થયા હતા, જેમાં ખેડૂતોને નજીવું વળતર ચૂકવાયું છે, જેને લઈને ખેડૂતો છેલ્લા 14 વર્ષથી ધક્કા ખાઈ રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। આજે પણ તેમને નાયબ કલેક્ટર પાસે મોકલી દેવામાં આવ્યા હતા અને ખેડૂતોએ રજૂઆત કરી છે, ત્યારે જો તેઓની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેમની માંગણીઓને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ આંદોલન કરશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે। આજે અમે આવ્યા છે તો આવ્યા હતા તો એમાં અમને કેવું નાયબ કલેક્ટર સાહેબ પાસે અમને મોકલ્યા હતા અને એમને જોડે અમે અરજી આપી છે। અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવશે તો અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું અને આવતી ચૂંટણીઓ માટે અમે કેવું કે બહિષ્કાર કરીશું। અને અમારા જમીન 2010ની અંદર સંપાદન થઈ છે, એનું વળતર આજ દિન સુધી અમને મળેલ નથી। આજે 13 વર્ષથી જે અમારા જમીન ગઈ છે, મકાનો ગયા છે, ઝાડો ગયા છે અને ખેડૂતોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે હવે શું કરવું એ આજે ખેડૂતોને પ્રશ્ન થઈ રહ્યો છે, જેથી કરીને અમારી એક ઉગ્ર રજૂઆત છે કે અમને જલ્દીમાં જલ્દી તકે લવાદનો નિર્ણય મળે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। સહાયની જાહેરાત તો કરાય પરંતુ હજુ સુધી સર્વેની કામગીરી થઈ નથી, ત્યારે હાલ ફરીવાર પડેલા મેઘ કહેરે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું। ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો, ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે પાછતરા વરસાદે ખેડૂતોને આપઘાત કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરાવી દીધી છે। વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા જગતનો તાત ફરી એકવાર કુદરત સામે લાચાર બન્યો અને હવે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી મીટ માંડીને બેઠો છે। જો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાની નોબત આવશે અથવા ખેડૂતોને જમીનો વેચી શહેરો તરફ હિજરત કરવાનો વારો આવે તેવી શક્યતા છે। વરસાદની છેલ્લી ઇનિંગના કારણે ખેડૂતોની દશા બેઠી છે। તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। દ્વારકાના જામખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં પાણી ભરાયા છે। ભાડથર ગામે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે। કપાસ, મગફળી સહિતના પાક બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટથી સમાચાર છે। મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં આજે 10 ગાયોના